મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી। મહેસાણા ટુંડાલી ગામે તળાવ ખોદકામનો થયો વિવાદ। સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2026 હેઠળ તળાવ ઊંડું કરવાની થઈ રહી હતી કામગીરી। 40 ફૂટ ઊંડું તળાવ કરવાની કામગીરી સામે ગ્રામજનોએ કર્યો ખુલ્લો વિરોધ। લોકોના જીવને જોખમ હોવાનો ઉઠ્યો વિવાદોનો વંટોળ। ગ્રામજનોએ સરપંચ અને કોન્ટ્રાક્ટર પર રોયલ્ટી ચોરીના કર્યા ગંભીર આક્ષેપ। તળાવમાંથી નીકળતી માટીનો ગેરકાયદેસર વેપાર કરવાનો કર્યો ગંભીર આક્ષેપ। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને લાંધણજ પોલીસ સ્ટેશનને કરી ફરિયાદ। તાત્કાલિક તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ગ્રામજનોએ કરી છે માંગ। જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને જોવા માટે ચેનલને કરો સબસ્ક્રાઇબ। ધમકી ના આપજો એવી ધમકી તો માલો પણ એવી ચમ ધમકી આલો મારી વાત પાવન ના કરે એવી ધમકી ના કરાય મારી વાત તારે એસપી બોલાવો બોલાય બધું મારે જોડે છે હા તો વાંધો નહીં હું વાંધો બોલાય એટલે જિલ્લાની એવી ધમકી નહીં આલવાની ગાડીઓ જમા કરે તો આવતો ગમે તે હા તો વાંધો નહીં તમે પૈસા લીધા તમે હા બરાબર 25 લાખ લીધા બરાબર બરાબર 25 લાખ લીધા ને બરાબર આ ગામમાં બેકાયદેસર ગામ 2 નંબરમાં તલાવ ગોદાવવામાં આવે છે। સરપંચ દ્વારા ગોદાવવામાં આવે છે। સરપંચે રાતે આવીને મને ધમકી આપી છે। મારા ફોનમાં વિડીયો બી છે કે તમારથી જે થતું હોય એ કરી લેજો। મેં 25 લાખ રૂપિયા લીધા છે। પૈસા લઈને 2 નંબરમાં તલાવ ગોદાવે છે અને ગામવાળા પૂછવા જાય છે તો કોઈ દિવસ સરખું જવાબ આપતો નથી અને કાયદેસર અમને સરખો જવાબ મળતો નથી। એટલે અમે ગાડીઓને બધું રોક્યું છે। પણ અમારે એક જ નિયમ છે બધા ગામવાળા છોકરાઓને કે આનું કાયદેસર જે હોય એ આનું ઉલ્લેખ આવવું જોઈએ। એવી અમારો ગામમાં ન્યાય મળવું જોઈએ। આ 40 ફૂટ ઊંડો તલાવ ગોદાવવામાં આવે છે। કોઈ બી છોકરો અંદર પડ્યો મરી ગયો એની જવાબદારી કોની રહેશે? આટલું અમારું એ છે કે આટલું અમને ન્યાય અપાવો કે આ 2 નંબરમાં જે તલાવ ગોદાઈ છે એ ગોદાવું ના જોવે અને આ કામ અટકાવવું જોવે એટલી અમારી વિનંતી છે। ટુંડાલી તાલુકો જિલ્લો મહેસાણા। આ જે તળાવ ખોદાયું છે એ ગેરકાયદેસર ખોદાવવામાં આવ્યું છે તેનું ખનન કરવામાં આવ્યું છે આમાંથી બહાર લઈ જવા આવ્યું છે। તમે આ બાબતે કોઈને રજૂઆત કરી ખરા? હા અમે રજૂઆત કરી। અમે જે કોન્ટ્રાક્ટી છે એને હું રાતે મળ્યો એના જોડે જે કાગળિયા છે એમાં મેં એક જ વસ્તુ એના જોડે માગી રોયલ્ટી મને આપ। તે ભાઈ કહે છે મારા જોડે કશું નહીં, જે છે એ આ જ કાગળ છે, બીજા કોઈ પેપર નથી મારા જોડે। મેં એને કીધું કે તારા જોડે મંજૂરી નથી તો આ કઈ રીતે ગોદાય છે? એને મને 3 જણાના નામ બી આપ્યા, સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્ય બધા જ છે કે આખી આમની અંદર બધા જ છે। અમે અને અમને પૈસા આપ્યા નથી પણ અમને 25 લાખ રૂપિયા એને રાતે એના મોઢેથી જ કબૂલ્યો છે। અમારા જોડે વિડીયો બી છે। કેટલા વાગ્યાથી કેટલા વાગે આ રાતે 8 વાગ્યાથી ગામમાં ખટારા આબાની એન્ટ્રી ચાલુ થઈ જાય છે અને પછી રાતે સવારે 7 વાગે હું જોબ જાઉં છું તો બી ટરબા ચાલુ જ હોય છે અને એક નાઇટમાં 90 થી 95 ટરબા જાય છે। એના બી અમારા જોડે લેખિતમાં પ્રૂફ છે, બધું જ રેકોર્ડ છે અમારા જોડે બધા ફોટા છે, કેટલા ગાડી કેટલી વાગે નીકળી અને ક્યાં નાખે છે એની પણ વિડીયો છે। આ કાયદેસર જે સુજલામ સુફલામ યોજના છે એનું એક જ નિયમ છે કે આ માટી તળાવની પાળ બાંધવી જોવે। ગામમાં જે ખાડા ખયા છે એમાં નાખવામાં આવે છે, બાકી આ માટી ગેરકાયદેસર એમને બહાર વેકેલી છે એ વેકાવી ના જોવે અને એમને કાયદેસરમાં એને જમીનમાં માટી નાખેલી છે એની પણ મારી જોડે વિડીયો છે। ટુંડાલી તમારા ગામની અંદર જે તળાવ ગોડાય છે તે બાબતે શું કહેશો? એ બાબતે અમારું બિનકાયદેસર આ કામ છે, બરોબર। અમે ત્યાં 4 દિવસ પહેલા અમે કલેક્ટર ઓફિસે અરજી આપી, એનું કોઈ ઉપાય નથી, બરોબર। અમે આજે લાંગણેજ બી અરજી આપીને આવ્યા છે, બરોબર। એ જાણવા જોગ અમે આપીને અરજી આવ્યા છે। શું કારણે તમે અરજી આપી બધી જગ્યાએ? આ તલાવનું બિનકાયદેસર કામ થશે એના માટે। તળાવની માટી કઈ જગ્યાએ નાખે? એ વેચે છે બહાર આજુબાજુ ગામડામાં વેચે છે।